ડૉક્ટર સાહેબ, આપે કીધું કે ખૂબ જ ભૂખ લાગે, સાથે સાથે એક લક્ષણ આપણે એવું બતાવ્યું કે વજન લોસ થાય. તો મને એ સમજવું છે કે માણસ સામાન્ય રીતે એક આપણે એવી મગજમાં છાપ હોય કે માણસ બહુ ખાય તો એનું વજન વધે. અહીંયા વજન ઘટી રહ્યું છે. હવે આવી જ એક બીજો રોગ છે થાઇરોઇડ, જેમાં વજન ઘટી બી શકે છે, વધી બી શકે. તો એ વચ્ચે ફરક કેવી રીતે પાડી શકાય કે આ લક્ષણ ડાયાબિટીસના જ છે? હવે ડાયાબિટીસનો મતલબ શું લોકો માટે કે બોડીમાં લોહીની અંદર શુગર વધી ગયું. હવે નોર્મલી એક વસ્તુ તમને સમજાવું કે તમે કશું પણ ખાઓ, બી ઇટ જે પ્રોટીનવાળી વસ્તુ ખાધી હોય કે તમે કાર્બોહાઈડ્રેટવાળી વસ્તુ ખાધી હોય, રોટલી ખાધી હોય, નટ્સ ખાધા હોય, ફ્રૂટ્સ ખાધા હોય કે XYZ નોનવેજ ખાધું હોય, એ એક ખોરાકનું મતલબ શું છે કે બોડીમાં જાય ત્યારે બોડીના જે સેલ્સ છે, જે બોડીના આખું પ્રક્રિયા છે, એમાંથી એનર્જી લે. આપણે ખોરાક ખાઈએ છીએ એનર્જી માટે. હવે એ એનર્જી એટલે શું? ગ્લુકોઝનો ફોર્મ છે. એટલે આ ખોરાક બધું પતીને તૂટે ગ્લુકોઝની અંદર, દરેક વસ્તુ. એ ગ્લુકોઝમાંથી એનર્જી જનરેટ કરવાનું કામ એ આપણું બોડી કરતું હોય છે. હવે આના માટે આ જે ગ્લુકોઝ છે એને સેલ્સમાં જવું પડે, મસલ્સમાં જવું પડે, તમારા નર્વ્સમાં જવું પડે, બ્રેઇનમાં જવું પડે, લીવર, એ બધે જઈને એ ગ્લુકોઝ ત્યાં સચવાઈને રહી જાય. હવે ધારો કે એ ગ્લુકોઝ એનર્જીની અંદર કન્વર્ટ નથી થતું અને તમારા બ્લડમાં જ રહી જાય છે, તો તમારા બ્રેનને શું ફીલ થશે કે એનર્જી છે જ નહીં. સો બ્રેન વિલ સેન્ડ અ સિગ્નલ. એ માણસને સિગ્નલ મોકલશે કે ભાઈ હજી ખા, એનર્જી છે જ નહીં, એનર્જી છે જ નહીં. આટલું ખાધું પછી પણ એનર્જીમાં કન્વર્ઝન એ ખોરાકનું થયું જ નથી. સો એ જ્યારે થાય ત્યારે માણસ વધારે ખોરાક ખાય. હવે એ ગ્લુકોઝ કેમ એનર્જીમાં કન્વર્ટ નથી થતું? તો ગ્લુકોઝને એનર્જી માટે કન્વર્ટ કરવા માટે કે મસલમાં જઈને એનર્જી કન્વર્ટ કરવી હોય કે સેલમાં જવું હોય, લીવરમાં જવું હોય, તો એના માટે ટ્રકનું કામ કોણ કરે? ટ્રાન્સપોર્ટનું કામ કોણ કરે છે? એના જોડે જોડાઈને ત્યાં કોણ પહોંચાડે છે? તો એ છે ઇન્સ્યુલિન. તો આપણા બોડીમાં ઇન્સ્યુલિનનું કામ છે કે જ્યારે પણ ખોરાક તમારા બોડીમાં પડે અને બ્લડમાં આવે ત્યારે ઇન્સ્યુલિન જોડાય અને ઇન્સ્યુલિન એને લઈ જાય એક જગ્યા ઉપર, ત્યાં જઈને એનું કામ પૂરું કરે. હવે ડાયાબિટીસમાં થાય છે શું? ઇન્સ્યુલિન બી બહુ પડ્યું છે બોડીમાં, શુગર બી બહુ પડ્યું છે બોડીમાં, પણ એ ઇન્સ્યુલિન ટાર્ગેટ સુધી પહોંચતું જ નથી, એ શુગર જોડે જોડાતું જ નથી. તમારા બોડીમાં ઇન્સ્યુલિન બી વધારે છે અને એ ગ્લુકોઝ પહોંચતું નથી, એટલે એને કહેવાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ.